ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય માતાજી, બાપા સીતારામ. હવે સવારે આપણે જવાનું છે ડ્યુટી ઉપર હોસ્પિટલ, એટલે આપણને બ્લોગ બનાવવાનો એટલો ટાઈમ નહીં રહી. એટલે આ ભાઈ કહે છે કે મમ્મીનો ઉપવાસ છે, એટલે આ ભાઈ મારા માટે આ બધું લઈ આવ્યો છે. ઈદડા, ખમણ, સમોસા, પાટોડી મમ્મી માટે લઈ આવ્યો અને મને સરપ્રાઈઝ આપી કે મમ્મી તમે નાસ્તો કરીને જાઓ, તમારો કાલનો ઉપવાસ છે. તમે આવશો 3 વાગે ઘરે તો ત્યાં સુધી ભૂખ્યું થોડું રહેવાય. એમ કરીને એ નાસ્તો લઈ આવ્યો ને મમ્મી કે નાસ્તો કરીને જાઓ. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે કિરણ હોસ્પિટલ. આપણે ડ્યુટીનો ટાઈમ થઈ ગયો. આજે આપણી મોર્નિંગ ડ્યુટી છે, તો આપણે સીધા મળશું 3 વાગે. અંદર મોબાઈલ અલાઉડ નથી, નહીંતર હું તમને અંદરથી બતાવત કે કિરણ હોસ્પિટલ અંદરથી. અને પણ બહુ જલ્દી હું તમને બતાવીશ કિરણ હોસ્પિટલ, કેમ કે અમારો ડે આવી રહ્યો છે. ફેસિલિટી છે જેમાં અમે અંદર મોબાઈલ લઈ જઈ શકીએ છીએ, તે દિવસે હું તમને બતાવીશ અંદરથી આખું હોસ્પિટલ. તો તે બ્લોગ માટે તમે રાહ જોજો. ચાલો, આપણે છુટ્ટી પડી ગઈ છે. હવે આપણે જઈ રહ્યા છીએ કપડાં લેવા માટે. આપણે જવાનું છે 5 વાગે છઠ્ઠીમાં. મારા ભત્રીજાના ઘરે છોકરો આવ્યો છે, એની આજે છઠ્ઠી છે, તો આપણે છઠ્ઠીમાં જવાનું છે. તો તેના માટે ઘરેથી પાછા આવવું એના કરતાં અહીંથી જ લઈને ઘરે જતી રહું. તો હું બતાવીશ તમને કે હું ક્યાંથી ખરીદી કરું છું. તો હું આવી ગઈ છું પારસ માર્કેટમાં. ત્યાં ખૂબ જ સરસ સરસ કપડાં બતાવ્યા ભાઈએ, જેમાંથી મને એટલા કપડાં બતાવ્યા હતા, એમાંથી મને આ બ્લુ કલરના કપડાં પસંદ આવ્યા છે, જે મેં લીધા છે બચ્ચા માટે. તો તમે કહેજો કે આ કપડાં તમને કેવા લાગ્યા. અને આ જગ્યા છે પારસ માર્કેટની, જ્યાંથી મેં કપડાં લીધા છે. અને જ્યાં તમે આવ્યા જશો, જો તમે આ જગ્યા પર આવ્યા હશો તો કહેજો કોમેન્ટમાં કે તમે ક્યાંથી ખરીદી કરો છો. ચાલો આપણે હવે જઈએ ઘર તરફ. ચાલો, હું આવી ગઈ છું હવે ઘરે અને કપડાં લઈ આવી છું ગિફ્ટ આપવા માટે. અને હવે હું જમી લઈશ અને જમીને થઈ જઈશ તૈયાર નાહી ધોઈને, અને જવાનું છે આપણે છઠ્ઠીમાં. તો થઈ જઈએ તૈયાર. આપણે થઈ ગયા છે તૈયાર છઠ્ઠીમાં જવા માટે. આ ધુરંધરને પણ આવવું છે હારે. જો તો ચાલો જઈએ છઠ્ઠીમાં અને બતાવું ત્યાં કઈ રીતની અમારામાં રસમ કરે છે, શું કરે છે. તો ચલો. આયા શું હા છોકરાનું નામ પાડવાની રસમ હોય છે, જે કાનમાં બોલવાની હોય છે, જે ફઈ જ કરે ને. આ ફઈ છે છોકરાની અને એ નામ પાડી રહી છે. તાળીઓ તો પાડો. નીતિનભાઈ, મમ્મીનું નામ દક્ષાબેન અને તારું નામ રીદાન. ફ્રેન્ડ્સ, દાદી બની ગઈ છું. જો નામ રાખ્યું છે. શું રાખ્યું ભાઈ? નામ પાછું ભૂલાઈ ગયું. નામ રીદાંશ. રીદાંશ નામ રાખ્યું છે. રીદાન નામ રાખ્યું છે. થોડુંક હમણાં મોઢે આવતા થોડી વાર લાગશે. દાદી બની ગઈ છું. ભાઈના છોકરાનો છોકરો છે. મમ્મી ક્યાં? હા, ભાઈના છોકરા જ છે.
આ બધા ભાઈના છોકરા છે. હાલો કેમ કે મજા આજે જવાનું છે બહાર જમવા માટે, એટલે આજના વિડીયોમાં બસ આટલું જ. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા બ્લોગ સૌથી પહેલાં તમને દેખાય. તો જય માતાજી, બાપા સીતારામ.